ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ જિજ્ઞા પટેલ, ટીચર ઓફ મોડર્ન ઇંગ્લિશ હાઈસ્કૂલ. તો બાળકો, આજે આપણે સ્ટાન્ડર્ડ ફોર્થમાં લેસન નંબર 9 ઠાગા ઠૈયા કરું છું ભણવાના છીએ. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણાને દોસ્તી થઈ, એટલે કે ફ્રેન્ડશિપ થઈ ગઈ. બાળકો જુઓ, આ બાજુમાં પિક્ચર આપેલું છે કાબર અને કાગડાનું. કાગડો પાક્કો હતો અને કાબરબેન ભલા ભોળા તથા કામમાં ચોક્કસ હતા. કાગડો કેવો હતો? એકદમ પાક્કો હતો. અને કાબરબેન ભલા ભોળા એટલે કે સારા હતા તથા કામમાં પણ ચોક્કસ હતા. એક દિવસ કાબરે કાગડાને કહ્યું, આપણે આમ તેમ ઉડીએ તેના કરતાં ચાલો મહેનત કરીએ ને ખાઈએ. કાગડો બોલ્યો, શું કરીશું? ત્યારે એક દિવસ કાબરબેન કાગડાબેનને શું કહીએ કે આપણે આમ તેમ ઉડ્યા કરીએ, ફર્યા કરીએ, તેના કરતાં ચાલો મહેનત કરીએ, એટલે કે હાર્ડવર્ક કરીએ અને ખાઈએ. ત્યારે કાગડાએ કહ્યું કે આપણે શું કરીશું? ત્યારે કાબરબેને શું કહ્યું? ચાલો આપણે ખેતર ખેડીએ. ખેતર એટલે ફાર્મ. દાણા સારા થાય તો આખું વરસ શાંતિથી ખાઈએ અને કલરવ કરીએ કે પાક સારો થશે, દાણા સારા થશે તો આપણે આખું વરસ શાંતિથી બેસીને ખાઈ શકીશું. કાગડો કહે, બહુ સારું, તે સારું, ઠીક છે. પછી કાગડો અને કાબર તેની ચાંચથી ખેતર ખેડવા લાગ્યા. ચાંચ એટલે કે બીક. બંને જણા પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા અને થોડી વાર થઈ અને કાગડાભાઈની ચાંચ તો ભાગી ગઈ. એટલે કાગડો લુહાર પાસે ચાંચ કઢાવવા માટે ગયો. ત્યારે કાબરબેનને શું કહ્યું કે હમણાં આવું છું. કાબરબેન કહે, ઠીક, એટલે કે સારું. કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ ન આવ્યા. તેમની ચાંચ તો ઘડાવી, પણ આળસુ કાગડો લુહાર સાથે બેસીને ગપ્પા મારવા લાગ્યો. કે કાગડાભાઈ કેવો હતો? લેઝી હતો, આળસુ. એટલે એને ચાંચ તો ઘડાવી, સારી થઈ ગઈ, પણ કામ કરવાની આળસે એ લુહાર સાથે બેસીને વાતો કરવા લાગ્યો. કાબરબેન તો કાગડાભાઈની રાહ જોઈને થાકી ગઈ અને પછી એમને બોલાવવા ગઈ. કે બોલી, કાગડાભાઈ, ચાલો, ખેતર ખેડાઈ ગયું છે, હવે બીજ વાવીએ. હવે બીજ વાવવાનો સમય થયો છે. ત્યારે કાગડાભાઈ શું કહે છે? ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી ઘડાવું છું, જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબરબેન તો પાછી ગઈ અને એમણે બીજ પણ વાવી દીધા. થોડા દિવસમાં રૂપાળો બાજરો ઉગી નીકળ્યો. કે બાજરાના બી વાવ્યા અને રૂપાળો બાજરો ઉગી નીકળ્યો. કાબરબેન કહે, ચાલો કાગડાભાઈ, ખેતર નીંદવાનો સમય થયો છે. કે કાગડાભાઈ તો આવ્યા જ નહીં, એટલે પાછી કાબરબેન બોલાવવા ગઈ. કે હવે ખેતર નીંદવાનો સમય, એટલે કે ખેતરમાંથી જે કચરો છે તે કાઢવાનો સમય થઈ ગયો છે. ત્યારે કાગડાભાઈ પાછો શું કહે છે? ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી ઘડાવું છું, જાઓ કાબરબેન, કાલે સવારે આવું છું. કાબરબેન તો પાછી ગઈ અને આખું ખેતર એકલે નીંદી નાખ્યું. આખું ખેતર એકલીએ કચરો સાફ કર્યો અને બાજરો સરસ થઈ ગયો. ડુંડા પણ લીલાછમ થયા. હવે બાજરી કાપવાનો સમય થયો. કાબર ફરી બોલાવવા ગઈ. કે હવે સાનો સમય? પહેલાં ખેતર પણ એકલીએ ખેડી નાખ્યું, બીજ પણ વાવ્યા અને પછી કચરો પણ સાફ કર્યો. હવે કાપવાનો સમય થયો. ત્યારે કાબરબેન પાછી બોલાવવા જાય છે. ત્યારે કાગડાભાઈએ જવાબ આપ્યો, ઠાગા ઠૈયા કરું છું. કાબરબેન તો જતી રહી. કે કેટલી વાર બોલાવવા ગઈ કાબરબેન? 3 વાર બોલાવવા ગઈ અને બધી વખત કાગડાભાઈ આવો જવાબ આપે છે. એટલે હવે તો એ ગુસ્સામાં આવી ગઈ. એ મનમાં બોલી, આ કાગડાભાઈ ખૂબ આળસુ છે, લેઝી છે. તેમણે એકલીએ બાજરીનું બધું કામ પતાવી દીધું. હવે બધું કામ એણે જ કરી નાખ્યું અને બાજરો પણ સાફ કરી નાખ્યો. એક બાજુ બાજરાનો ઢગલો કર્યો અને બીજી બાજુ બાજરીના ઢૂસાનો ઢગલો કર્યો. બાજરીના ઢૂસાનો ઢગલો મોટો કર્યો અને ઉપર થોડા દાણા નાખ્યા. એમણે શું કર્યું? 2 ઢગલા કર્યા, પણ એક ઢૂસાનો ઢગલો અને થોડા જ દાણા નાખ્યા, એટલે લાગે કે આ મોટો ઢગલો છે. અને બીજો નાનો ઢગલો બાજરાનો કર્યો. ફરી કાબર કાગડાભાઈને બોલાવવા ગઈ. કાગડાભાઈ, હવે તો ચાલશો ને? બાજરાનો ઢગલો કર્યો છે. દર વખતે શું કહે કે કામ કરવાનું છે, કે લણવાનો સમય થયો છે, નીંદવાનો સમય થયો છે, બીજ વાવવાનો સમય થયો છે, તો કાગડાભાઈ આવ્યા નહીં. હવે શું કહ્યું કે હવે તો આવશો ને? હવે તો બાજરાના ઢગલા કર્યા છે, તૈયાર થઈ ગયો છે, દાણા પાક તૈયાર થઈ ગયો છે, તમને ગમે તે આવીને લઈ લો. 2 ઢગલા કર્યા છે અને તમને જે ગમે તે લઈ લો. તેણે કહ્યું, ચાલો, હવે મારી ચાંચ ઠીક થઈ ગઈ છે. કાગડાભાઈ કેટલો પાક્કો હતો, એ કામ કરવાનો આળસુ હતો, એટલે નહીં આવતો. હવે ઢગલા તૈયાર છે, એટલે તૈયાર. હવે કહે છે કે મારી ચાંચ સારી થઈ ગઈ છે. કાગડાભાઈ તો ફૂલાતા ચાલ્યા. તે મનમાં બોલ્યો, કાબર મૂર્ખ છે. એને શું લાગ્યું? કાબરબેન મૂર્ખ છે, એટલે ભૂલીશ છે. કે એને તો એમ લાગે છે કે મારી ચાંચ હવે સારી થઈ ગઈ છે. કે પહેલાં પણ મારી ચાંચ તો સારી જ હતી, પણ એણે બહાના કર્યા હતા કામ કરવાના આળસે. અને આ કાબરબેન તો ખૂબ મૂર્ખ છે. કાગડાભાઈ તો ખેતરે આવ્યા. કાબરે કહ્યું, તમને જે ગમે તે ઢગલો તમારો. અને કાગડાએ તો મોટો ઢગલો જોઈને તેના પર બેસી ગયો. પણ આ શું? એ 2 ઢગલા કર્યા હતા, એક મોટો અને એક નાનો હતો. એટલે કાગડાભાઈને તો મોટો ઢગલો જોઈને જ
એને તો પસંદ આવવાનું એટલે તો મોટો ઢગલો જોઈને એના પર બેસી ગયો. પણ શું, કાગડાભાઈનો પગ તો ઢૂસામાં કૂપી ગયો. આંખ અને પાંખમાં ઢૂસા ભરાઈ ગયા. કાગડાભાઈ તો ઢૂસામાં મરવાની તૈયારીમાં હતા, પણ કાબરે તેમને બચાવી લીધા અને સમજાવ્યું મહેનતનું ફળ મીઠું હોય છે. પછી કાગડાભાઈને સમજાઈ ગયું કે આ તો ઢૂસાનો ઢગલો છે, કે આવું જો કામ કરવામાં આળસ કરીએ તો આપણને ફળ મળતું નથી. જો કાબરબેને આખા ખેતરની વાવણી કરી, કાપણી કરી, આખા ખેતરને સાફ કર્યું, એટલે એને મહેનત કરી એટલે એને ફળ મળ્યું. અને એટલે કાબરબેને કાગડાભાઈને સમજાવ્યું કોઈ પણ દિવસ આળસ કરવી જોઈએ નહીં, મહેનત કરીને જ ખાવું જોઈએ, કે મહેનતનું ફળ મીઠું જ હોય છે. અને બોધ શું મળે છે કે આળસુને વિદ્યા ક્યાંથી હોય, શ્રમનો જય થાય છે, પરિશ્રમ એ જ પારસ મણી. કે આળસુ હોય તો તેને વિદ્યા પણ પ્રાપ્ત થતી નથી. શ્રમ એટલે કે શ્રમનો જય થાય છે, આપણે કામ કરીએ તો જ આપણો વિજય, આપણી જીત થાય છે. પરિશ્રમ એ જ પારસ મણી, કે આપણે મહેનત કરીને જ કમાવવું જોઈએ, મહેનતનું જ ફળ મીઠું હોય છે. તો બાળકો આ લેસન તમારે લર્ન કરવાનું છે. થેન્ક યુ.